અશોક કોઠારી છે નામ મારું. અમદાવાદમાં રહું છું. 4-5 દિવસથી પેટમાં ગેસ થઈ ગયું લાગતું હતું, પણ પછી ગેસથી કંઈ મટ્યું નહીં. દવા કરવાથી સામાન્ય. એટલે મારા દીકરાને વાત કરી, અહીંયા સરસ્વતી હોસ્પિટલમાં ડૉક્ટર કેતનભાઈ પરમાર મળ્યા. એટલે એમને ચિંતન અગ્રવાલ સાહેબનો સંપર્ક કર્યો. એ રવિવાર હોવા છતાં પણ એ પણ આવ્યા અને એમને પણ ચિંતન સાહેબે પણ આગળ લક્ષ્મણ કિરિયા સાહેબને બોલાવ્યા અને તાત્કાલિક સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ સર્જરી લગભગ સોમવારે નક્કી થઈ, સોમવારે કરવાનું નક્કી થયું અને એ સર્જરી 7 કલાક ચાલી. અને 7 કલાક ચાલી કારણ કે આ સર્જરી પોતાની રીતે એક બહુ મોટી સર્જરી હતી. પપ્પાને સર્જરી તો થઈ, પણ એના ત્યાર પછી લગભગ 12 થી 13 દિવસ એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. આઈસીયુની સાથે એમને જે રીતે અલગ અલગ સ્ટેપ પર અલગ અલગ રીતે જે ક્રિટિકાલિટી હતી એ બધી મેન્ટેન થતી ગઈ અને જે પણ જેટલા જોખમો હતા એનામાંથી બહાર આવતા ગયા. આ દરમિયાનમાં કેતનભાઈ પરમાર સાહેબ, ચિંતન સાહેબ અને લક્ષ્મણ સાહેબ અને સાથે તમામ હોસ્પિટલના સ્ટાફનો બહુ સારો સપોર્ટ રહ્યો. ત્યાર પછી એક નોર્મલ રૂમમાં આપણે શિફ્ટ કરવામાં આવ્યા અને છેલ્લા અઠવાડિયાથી નોર્મલ રૂમમાં છે. ગ્રેજ્યુઅલી બધું જ સારું થતું ગયું. ઓપરેશન બહુ સારી રીતે થયું અને આજે ફાઇનલી મારા ફાધરને અમે લોકો ઘરે લઈને જઈએ છીએ. હોસ્પિટલ સરસ્વતી હોસ્પિટલનું જે ઓવરઓલ એક એન્વાયરમેન્ટ કહેવાય એ સારા થવા માટે તો છે જ, રોગનું નિદાન તો થાય જ છે, પણ એની સાથે જે ફ્રેન્ડલી અપ્રોચ છે કે જે રીતે પોતાના વ્યક્તિ તરીકે જે રીતે કામ છે અને ડૉક્ટર્સ હોય કે ચાહે સ્વીપર હોય કે નાનામાં નાનું એક સપોર્ટ સ્ટાફ હોય, એમને બહુ જ સારી રીતે આખા હોસ્પિટલના એપિસોડને બહુ સારી રીતે સાચવ્યો છે. તો હું દરેકને થેન્ક યુ કહેવા માગીશ. થેન્ક યુ.